નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજના આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોનો વીમો ખવાઈ ગયો। ક્ષત્રિય સમાજનું આંદોલન યથાવત, 2 લાખ સુધીનું સહાય જમા, મોદી સરકારની મોટી જાહેરાત, વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની ભેટ, મફત ગાડી ચાલશે પીએમ મોદી, ગેસ સિલિન્ડર ખુશખબર, કોરોના વેક્સિન બની ખતરો, દર મહિને 5,000 રૂપિયા પેન્શન, 2,000નો હપ્તો ક્યારે આવશે, ખેડૂતો માટે કામની જાહેરાત। આજના મુખ્ય ખેડૂત સમાચાર। ખેડૂતોનો વીમો ખવાઈ ગયો। ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40,000 કરોડ રૂપિયા વીમા કંપનીઓ સાવ કરી ગઈ છે અને આજે વિધાનસભા સત્તાવાર ખુલાસો થયો છે। છેલ્લા 3 વર્ષે ગુજરાતમાં વડાપ્રધાન અને ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે। આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે। વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે। ક્ષત્રિય સમાજનું આંદોલન યથાવત, પુરુષોત્તમ રૂપાલાએ આજે ફરી એક વખત માફી માંગી છે। જોકે રાજકોટથી શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન આજે યથાવત છે। ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે આંદોલનને અલ્પ વિરામ જ આપીએ છીએ, તેને પૂર્ણ વિરામ સમજવું નહીં। શિસ્તતા અને બૌદ્ધિકતા આગળ વધવાની અમારી રણનીતિ હશે। આજની માફી પણ મીડિયા સમક્ષ માગી છે, ત્યારે હવે આગળ શું કરવું એ માટે સંકલન સમિતિ બેઠક કરી નિર્ણય કરશે। 2 લાખ સુધીનું સહાય જમા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું। 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે। આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે। જો તમારી ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હશે તો તમે સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે। આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી જ માન્ય છે। સૌથી સારી વાત તો એ છે કે પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે। કે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તો બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો। મોદી સરકારની મોટી જાહેરાત, સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની ભેટ, ગુજરાત સરકારે STEM એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા વર્ષ 2024-25માં નમો સરસ્વતી યોજના સ્કોલરશિપ્સ જાહેરાત કરી છે। સરકારે આ માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। નાણામંત્રી કનુ દેસાઈએ તેના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે 21મી સદી અને વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે, જેમાં IT અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શે છે। મફતમાં ગાડી ચાલશે પીએમ નરેન્દ્ર મોદી, ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદી સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી। આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ મફત વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું છે કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે। તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો, તમારો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ ઝીરો આવશે। આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે। ગેસ સિલિન્ડર ખુશખબર, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લોકસભા ચૂંટણી વચ્ચે મે મહિનામાં પહેલા દિવસે સામાન્ય લોકોને રાહત આપી છે। કંપનીએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કર્યો છે। નવી કિંમતો આજથી દેશભરમાં લાગુ થઈ શકે છે। જોકે ઘરે વપરાતા 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। કોરોના વેક્સિન બની ખતરો, બ્રિટનની એસ્ટ્રેઝેનેકા કંપનીએ યુનાઇટેડ કિંગડમની હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો છે કે ઓક્સફર્ડ એસ્ટ્રેઝેનેકા વેક્સિનની રસીમાં આડઅસર છે, જે ભારતમાં કોવિશિલ્ડ નામે વેચાતી રસીના કારણે TTS થવાથી શરીરમાં બ્લડ ક્લોટ થવાના, બ્રેઇન કે સ્ટ્રોક કે હૃદયરોગનો હુમલો થવાની આશંકા રહે છે। ડોક્ટરોના મતે વેક્સિનથી આડઅસર થવાનું જોખમ 0.0001% છે અને 45 વર્ષની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે। દર મહિને 5,000 રૂપિયા પેન્શન, જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો તમે જે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે।
₹2,000 હપ્તો ક્યારે આવશે? લાભાર્થી ખેડૂતો પીએમ પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મેના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે. જોકે સરકાર દ્વારા હજી સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ વચ્ચે પીએમ કિસાનનો હપ્તો આવતો હોય છે. ખેડૂતો માટે કામની જાહેરાત. સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતો હવે આ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે. ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જો તમે પણ ખેડૂત હોય તો આ યોજનાનો લાભ મેળવી શકો છો. માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે કે અહીંયા ખેડૂત મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. આજના મુખ્ય ખેડૂત સમાચાર. લા નિનોની અસરને કારણે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. દેશમાં ગયા વર્ષે કરતાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં 7% વધારો થયો છે. હાલમાં તાલાલા ગીરની મેંગો કેસર કેરી ₹600 થી ₹1,300 સુધીના સપાટીએ હરાજી થઈ રહી છે. ડુંગળીના નિકાસમાં આંશિક છૂટ મળતા ડુંગળીના ભાવમાં ₹20 થી ₹30નો સુધારો જોવા મળ્યો. વધારે તેજી આવે તેવી શક્યતા નહીવત. જીરુની બજારમાં આવક વધતા ₹200નો કડાકો.